ઘટી હતી રાત્રે? રાત્રે બપોરે અમારા નિયત રૂટ પ્રમાણે શેડ્યુલ પ્રમાણે શામળાજીથી દિયોદર બસ લઈને હું અને મારા ડ્રાઈવર સાથે નીકળ્યા. ત્યાંથી નિયત સમયે બપોરના 2:30 વાગે ત્યાંથી શામળાજીથી ઉપડેલ બસ અને દિયોદર તરફ રવાના થયેલ. રસ્તામાં વાયા પાટણ થઈને શિહોરી થઈને જવાનું હતું. પાટણ અમે લગભગ 7:45ની આસપાસ સાંજે રાત્રે આવેલા અને 8 વાગ્યા પછી 8થી 8:45ના વચ્ચે નાયતા તરફ જતા પાટણ શિહોરી હાઈવે નાયતા તરફ જતા ત્યાં કંઈથી અજાણ્યા ઈસમો દ્વારા બાઇક ચાલકો ઉપર ત્યાંથી અંદાજિત 2 બાઇક, એક બાઇક હતું એના પર 2 સવાર હતા અને એમને અચાનક સામેથી આવીને શામળાજી દિયોદર બસ ઉપર પથ્થરમારો કરેલો, જેમાં એક પથ્થર કાચ તોડીને ડ્રાઈવરના કેબિનમાં ઘૂસી ગયેલ અને ડ્રાઈવરની આંખોમાં કાચના કણીઓ ઉડેલી અને અત્યારે પણ ડ્રાઈવરને આંખમાં દુખી જાય છે. બીજી કેટલી પછી? એના પછી અમે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને કંટ્રોલ કરી અને સાઈડમાં ઊભી રાખીને પછી જોયું તો કાચના જ્યાં પથ્થરો હતા એ અંદર પડેલા કાચની કણીઓ વેરાયેલી હતી. કેટલી બસો હતી પછી? એના પછી અમે જે પેસેન્જરો બીજા મુસાફરો હતા એમને એમના સ્થળે પહોંચાડવા માટે થઈને અમે પાછળ જે બીજી રેગ્યુલર રૂટમાં જે આવતી હતી અમારા ડેપોની અને એક બીજી મહેસાણા ડેપોની બસ હતી જે અમદાવાદથી થરા જઈ રહી હતી અને બીજી એક નડિયાદથી દિયોદર અમદાવાદ વાયા એ પણ હતી. એ બંને બસોને અમે કોન્ટેક્ટ કરી એમના ડ્રાઈવર કંડક્ટરનો કોન્ટેક્ટ કરીને એમને ફોન કર્યો તો એમને પણ એવું જણાવેલ કે અમારા બસ ઉપર પણ પથ્થરમારો કરેલો છે આવા અજાણ્યા ઈસમો લુખ્ખા તત્વો દ્વારા અને એ બંને બસોને પણ આ રીતે જ પથ્થરમારો કરેલો હતો. અને એના સિવાય બીજા લગભગ 4થી 5 ડમ્પરવાળાને પણ આ રીતે જ પથ્થરમારો કરી અને આ રીતના એક લુખ્ખા તત્વો એ આતંક મચાવ્યો છે. ગઈકાલે રાત્રે શિયાળાની આ જો સાંજ પણ રાત્રે પણ વહેલી થઈ જાય છે, અંધારું વહેલું થઈ જાય છે અને આનો અંધારાનો લાભ લઈને આ લોકો એક આ રીતના આતંક ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. શું નામ આપનું? મારું નામ છે દીપકસિંહ રાજપૂત, પાલનપુર.